આપણે ચેપ્ટર 4 છે એનામાં આગળ અભ્યાસ કરીએ. આપણે જો પ્રજનનની સ્વાસ્થ્યને અનુલક્ષીને ચર્ચા કરી ચૂક્યા અને એને આધારે આપણે કયા ગર્ભ અવરોધકોનો યુઝ કરીશું અને વસ્તીને કંટ્રોલમાં કરી શકીશું એ માટેની ચર્ચા કરી ચૂક્યા. આજે એક નવો ટૉપિક છે MTP, બરાબર છે, મેડિકલ ટર્મિનેશન of pregnancy. ઓકે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા તો એને દાક્તરી ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એક પ્રશ્ન થાય, MTP, હવે એમાં શું છે, મેડિકલ ટર્મિનેશન, બરાબર છે, કે જે મેડિકલના જે નિયમો હોય ને એની પ્રેગ્નન્સીના જે નિયમો ને એને આધારે છે. સૌથી પહેલાં તો દાક્તરી ગર્ભપાત કરાવવો છે, બરાબર છે. હવે તમે જો કે આજે એબોર્શનનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. કદાચ આપણે જો કઈ રીતની છે ઘટના, એ તો જે દંપતી છે એના પર ડિપેન્ડ કરે છે કે એમને ગર્ભપાત કેમ કરાવવું છે. ઘણા બધા કારણો હોય છે કે ગર્ભપાત કરાવવું છે. આજે ઘણી વખત સાંભળવામાં પણ આવ્યું છે કે ગર્ભપાત કરાયું છે. એવું કહેવાય છે કે જે ગર્ભ ધારણ થાય એના પહેલાં આપણે એને દૂર કરવામાં આવે એને શું કહેવાય છે, પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે. આજે દુનિયામાં 45 થી 50 લાખ લોકો ગર્ભપાત કરાવે છે. એટલે તમે દેખો ડેલી બરાબર છે, કોઈને કોઈક દંપતી છે કોઈના કંઈક કારણોસર એ ગર્ભપાત કરાવે છે. આપણને એવો પ્રશ્ન થાય કે એવું શું થયું કે બાળકને એબોર્શન કરાવી દેવું પડે છે, ગર્ભપાત કરાવવો પડે છે. ઘણા બધા કારણો હોઈ શકે. જો પહેલું કારણ હોય કે જે દંપતી છે એ દંપતીને એવું હોય કે મારે હમણાં બાળક નથી જોઈતું, બરાબર છે. કદાચ ઘરની પરિસ્થિતિ હોય, કદાચ તો એ લોકોને કંઈક આગળ બીજા કોઈ ફિલ્ડમાં આગળ વધવું હોય, હમણાં બાળક નથી જોઈતું, તે પોતાની સ્વૈચ્છિક ઈચ્છાથી ગર્ભપાત કરાવી શકે છે. બીજું એવું હોય કે જ્યારે ગર્ભમાં બાળક છે, આપણે મેં કીધું કે જ્યારે પણ બાળક માતા પ્રેગ્નન્ટ થાય છે ત્યારે શરૂઆતના મહિનાથી શું કરીએ છીએ, આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. તો શું, અને આપણે એ પણ ચર્ચા કરી હતી કે બાળક ગર્ભમાં હોય ત્યારે શું થશે કે આપણે એના હૃદયના ધબકારા પણ સંભળાય છે. તો આપણે દર 9 મહિનાની વાત પણ કરી હતી કે 9 મહિનાનો વિકાસ કેવી રીતે થાય છે. તો જો બાળકના જે વિકાસ છે ને એ વિકાસ ન થતો હોય, એટલે જે દંપતી છે એને કદાચ સ્ત્રી છે એની અંદર બાળક છે પણ એ બાળકનો વિકાસ ન થતો હોય, જે 9 મહિનાનો જે વિકાસ થતો એ વિકાસ ન થતો હોય, તો ડૉક્ટર શું કહેશે કે બાળકનો વિકાસ થતો નથી તો આપણે એબોર્શન કરાવી દઈએ, એવો શબ્દ વાપરે છે. ઘણી વખત એવું થાય છે કે જ્યારે બાળક છે ને એ બાળક ગર્ભની અંદર છે પણ કદાચ ખોડખાપણવાળું હોય, કોઈક જીનેટિક્સ ખામી પણ હોય, બરાબર છે. તો એ બધા કારણોસર જ્યારે એ ખામીવાળું બાળક છે અને ડૉક્ટર એવું કહે કે આપણે એને જન્મ નથી આપવો, એનું એબોર્શન કરાવી દો, ત્યારે પણ શું છે, ડૉક્ટરની સલાહ પ્રમાણે એનું એબોર્શન કરવામાં આવે છે, ગર્ભપાત કરવામાં આવે છે. બળાત્કારનું પરિણામ હોય એટલે શું, કોઈના પર બળાત્કાર થયો હોય ને ગર્ભ રહી ગયો હોય તો પણ ડૉક્ટર છે એ ડૉક્ટર સારા ડૉક્ટર છે એની એડવાઇસ લેવાની. આ એક એવી છે જ્યારે પણ આપણે પ્રજનન શરીર છે ને શરીરમાં એવા જે આપણા શરીર છે ને એને કોઈના માટે એક્સપેરિમેન્ટ માટે યુઝ નથી કરવાનું, એટલે સારા જાણકાર ડૉક્ટર હોય ને એની સલાહ પ્રમાણે કાર્ય કરવાનું અને તમે તમારું શરીર છે સાચવી શકો છો, તમારું જીવન વ્યવસ્થિત ચાલે છે. તો ગર્ભપાત કરાવવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. તો એવું કહે છે કે એ સ્વૈચ્છિક પોતાની મરજીથી દંપતી ગર્ભપાત કરાવી શકે છે. ઘણા બધા ટર્મ હોય છે, જ્યારે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમારી પાસે ફોર્મ પણ ભરાવે છે કે અમે સ્વૈચ્છિક ગર્ભપાત કરાવીએ છીએ. બધા જે ટર્મ્સ હોય એને આધારે જ આ કરવામાં આવે છે. તો એ પ્રેરિત ગર્ભપાત છે, MTP છે, એનામાં શું થાય છે, તેવું કહે છે કે જ્યારે 1971 છે, એટલે શું થયું કે આ ગર્ભપાત તો મેં તમને એક નોર્મલી વાત કરી કે કંઈક ખામી હોય, વિકાસ ન થતો હોય એના માટે કરવા છે. ઘણી બધી કારણો શું થાય છે પહેલાં
એવું થતું હતું કે છે ને ગર્ભ છે ને એ ગર્ભમાં જે ઉલ્વ પ્રવાહી છે એની ટેસ્ટ કરવામાં આવતી અને એની ટેસ્ટ કરી અને જાતિ પરીક્ષણ કરવામાં આવતું અને એ જાતિ પરીક્ષણની અંદર જો ખબર પડી જાય કે છોકરી છે તો શું કરતા હતા, એબોર્શન કરાવી દેતા હતા. અને ઘણી વખત શું થયું કે જ્યારે વારંવાર આ ટેસ્ટનો ઉપયોગ, એક સારું હતું, શોધ સારી હતી, પણ એનો દુરુપયોગ થવા માંડ્યો. આ ટેસ્ટ છે એને આધારે શું થયું કે જે ઉલ્વ જળ છે એનો ટેસ્ટ કરવામાં આવ્યો, જાતિ પરીક્ષણ કરવામાં આવ્યું. તો શું થાય છે કે હા ચલો સારું છે, પણ એનો દુરુપયોગ થયો. દુરુપયોગ એટલે શું છે કે આજે પણ એવી મેન્ટાલિટી કોઈના ઘરમાં હોય છે કે છોકરો હોય તો સારું, છોકરી નથી જોઈતી. તો જ્યારે છોકરી હોય એવું ખબર પડી જાય છે ત્યારે તરત જ શું કરે છે, એનો એબોર્શન, ગર્ભપાત કરાવી દે છે. તો આ બધા કારણોસર સ્ત્રી ભ્રૂણ હત્યા, બરાબર છે, આવા શબ્દો, બરાબર છે, સ્ત્રી ભ્રૂણ હત્યા, આવા હત્યા થવા માંડી અને એને આધારે 1971ની અંદર આ ગર્ભપાત છે MTP એનામાં કાયદેસર જોગવાઈ કરવામાં આવી તે વખતે અને નિયમો, કડક નિયમો બનાવવામાં આવ્યા કે એબોર્શન ન કરાવવા. સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હતી અને પછી શું થયું કે આજે ટેસ્ટ છે ને ઉલ્વજળ ટેસ્ટ એટલે કે બાળક, બરાબર છે, છોકરો છે કે છોકરી જે જાણવા માટેની ટેસ્ટ છે આપણે ભણવાની જ છે, ઇમ્યુનોસેન્ટેસિસ, પણ આપણે એ જાતિ પરીક્ષણ માટેની જે ટેસ્ટ કરવાની હતી એને આધારે સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધતું ગયું, છોકરીઓનું પ્રમાણ વધતું ગયું અને તેને આધારે 1971માં કાયદાકીય નિયમોને આધારે આના પર પ્રતિબંધ આપવામાં આવ્યો, જાતિ પરીક્ષણ કરવામાં આવતું નથી. બરાબર છે. આજે પણ તમે કોઈ પણ ડૉક્ટરને ત્યાં જશો, બરાબર છે, અને જે ગાયનેક ડૉક્ટર છે તો ત્યાં તમને બોર્ડ પર લખેલું જ હશે કે અહીંયા જાતિ પરીક્ષણ કરવામાં આવતું નથી, લખેલું જ હોય છે. બરાબર છે. જો કદાચ કોઈ ડૉક્ટર આવી રીતે કોઈ દંપતીને કહી દે અને કદાચ જો ખબર પડી જાય તો કદાચ કેસ પણ થાય છે, એટલા માટે ટોટલી આના પર પ્રતિબંધ કરવામાં આવે છે. પણ જ્યારે આવું ઘણું બધું થયું ત્યારે 2017 છે એ 2017માં થોડા કાયદાના નિયમોમાં બદલાવ આવવામાં આવ્યો અને એ નિયમોને આધારે એવું કીધું કે પ્રેરિત ગર્ભપાત કરાવી શકે છે, પણ એના ઘણા બધા નિયમો છે. તમને મેં નિયમો કીધા, કારણો છે કે બાળક છે એ બાળક ખોડખાપણવાળું હોય, એની અંદર જનીનિક અનિયમિતતા હોય, ડાઉન સિન્ડ્રોમ, સિકલ સેલ એનિમિયા આપણે જે કીધું ને એનામાં જોવા મળતી હોય, પછી બાળકનો વિકાસક્રમ ન થતો હોય, બળાત્કારનું હોય, બાળકને દંપતીને હમણાં બાળક નથી જોઈતું, ઘણા બધા કારણો હોય અને એ કારણોસર એમ 2017માં થોડાક સુધારા કરવામાં આવ્યા અને પ્રેરિત ગર્ભપાત છે એનામાં થોડાક સુધારા કરવામાં આવ્યા. તો આ જે છે MTP મેડિકલ ટર્મિનલ ઓફ પ્રેગ્નન્સી એટલે જે પ્રેગ્નન્સી છે એનામાં ટર્મિનલ, અને એવું કીધું કે જો ગર્ભપાત કરાવવો હોય તો 12 અઠવાડિયા છે એ સમયગાળામાં જ તમે ગર્ભપાત કરાવી શકો છો. એના પછી ગર્ભપાત કરાવો એટલે કે એબોર્શન કરાવો તો શું થાય છે કે જે માતા છે એ માતા માટે પણ જોખમી હોઈ શકે છે, માતાનું મૃત્યુ પણ થઈ શકે છે અને એના માટે આ જે છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી છે MTP છે એ કાર્યરત છે. તો અહીંયા તમે જો કે MTP છે એ MTP પણ તમારે શું થયું, IMP થયું. હવે એને અનુલક્ષીને આપણે આગળ વાત કરીએ. ચલો, એને આધારે આપણે કઈ થિયરી આવશે તો ઇમ્યુનોસિન્થેસિસ, બરાબર છે, ઇમ્યુનોસેન્ટેસિસ, બરાબર છે, અથવા તો એને કહેવાય છે AFT, બરાબર છે, ઇમ્યુનોટિક ફ્લુઇડ ટેસ્ટ. ઓકે, તો આનામાં શું થશે કે ફ્લુઇડ, ઓકે, તો ઇમ્યુનોસેન્થેસિસ એટલે કે ઇમ્યુનોટિક ફ્લુઇડ ટેસ્ટની અંદર શું કરવાનું છે તો મેં હમણાં જ કીધું કે જે માતા હોય, બરાબર છે, જે માતા છે એમાં ગર્ભ છે અને એ ગર્ભની ફરતે ઉલ્વ પ્રવાહી છે, ઉલ્વ કોથળી હોય અને એ ઉલ્વ કોથળીની અંદર શું હોય છે, ઉલ્વ પ્રવાહી હોય છે
અને આ જે ઉલ્વ પ્રવાહી છે એટલે એને ગર્ભજળ ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગર્ભજળ ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં શું કરવામાં આવે છે કે જે માતા છે એ માતાના જે ગર્ભ છે એની અંદર ઉલ્વ પ્રવાહી, એ ઉલ્વ પ્રવાહીને લઈ લેવામાં છે ઇન્જેક્શન દ્વારા, બરાબર છે. એ મેડિકલની જે પ્રોસેસ હોય એ રીતે એ ઉલ્વ પ્રવાહીને લઈ લેવામાં આવે છે, એના ગર્ભકોષોને લઈ લેવામાં આવે છે અને એના ડીએનએનું નિરીક્ષણ કરવામાં આવે છે. અને એને આધારે જો પહેલું કે એને આધારે જો કદાચ જનીનિક અનિયમિતતા હોય, મેં તમને કહી દીધું કે ડાઉન સિન્ડ્રોમ હોય કે સિકલ સેલ એનિમિયા હોય, બરાબર છે. એ જે જનીનિક અનિયમિતતા છે, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમને આપણે જે બધા સિન્ડ્રોમ ભણી ગયા છે, એ અનિયમિતતા છે એની ચકાસણી થઈ શકે છે. કોઈ ખામી છે એ પણ જાણી શકાય છે, વિકાસ થતો નથી એ પણ જાણી. સૌથી મેઇન તો શું છે, જાતિની જે પરિપક્વતા છે તે સાથે સાથે જાતિ પરીક્ષણ કરવા માટે આ ઇમ્યુનોસિન્થેસિસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, બરાબર. તો આ થયું તમારે ઇમ્યુનોસિન્થેસિસ. તમને એક્ઝામમાં પૂછાઈ શકે AFT, પહેલાં તો ફૂલ ફોર્મ. હા, તમે જો કે ઘણા બધા ફૂલ ફોર્મ આવે છે, એ ફૂલ ફોર્મને ધ્યાનમાં રાખજો. એટલે તમારે ચેપ્ટર છે એનામાં ફર્સ્ટ લેસનની એટલે શરૂઆતની અંદર જ બધા જ છે ચેપ્ટરની અંદર જેટલા પણ ફૂલ ફોર્મ આવતા હોય એ તમારે લખી દેવાના, કારણ કે એક્ઝામમાં પૂછવાની શક્યતા હોય છે. ઉલ્વ પ્રવાહી છે એટલે કે ઉલ્વજળ ટેસ્ટ છે, ખ્યાલ આવી ગયો શું કર્યું છે એની અંદર આપણે કે બાળક છે એટલે માતા છે, માતાના ગર્ભ છે, ગર્ભ પ્રવાહી છે, ગર્ભકોષો છે, એના ડીએનએનું નિરીક્ષણ કર્યું છે અને જે જનીની ખામી છે એનું નિરીક્ષણ કરવા માટે છે, જાતિની પરિપક્વતા માટે તેમજ જાતિ નક્કી કરવા માટે, જાતિ પરીક્ષણ માટે આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે તમે જો કે આપણે આટલું બધું ભણ્યા, એની અંદર તમે વિકાસ, ગર્ભ અવરોધક બધું જ સમજ્યા, વસ્તી વિસ્ફોટને બધું સમજ્યા. હવે એક છે ને જાતીય સંક્રમિત રોગો, જાતીય સંક્રમિત રોગો, જાતીય સંક્રમિત રોગો વિશેની વાત કરવાની છે. જો એને કહેવાય છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન અથવા તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, એ રીતે પણ કહેવાય છે. હવે જો એમાં શું કહેવામાં આવે છે, જાતીય છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, બરાબર છે. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે આપણે શું કરી શકીએ, SISTI, બરાબર છે. તો તમે જો કે તમને એક્ઝામમાં પૂછી શકાય STI સમજાવો, તો તમારે જાતીય સંક્રમિત રોગ વિશે વાત કરવાની થશે. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન અથવા તો ઘણી વખત શબ્દ વપરાય છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, બરાબર છે. તો ડિસીઝ તો એનામાં શું થઈ જશે, ડી લાગશે. એટલે ડી લાગશે એટલે શું થશે, STD, ડિસીઝ. ઇન્ફેક્શનની જગ્યાએ શું શબ્દ હોય, ડી હોય. તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે ઘણી વખત કોઈકની અંદર કંઈક શબ્દ વપરાયેલો હોય તો ધ્યાનમાં રાખવાનું. અહીંયા STI છે તમારી ચોપડીની અંદર, કોઈક જગ્યાએ જૂની બુક્સ હશે ત્યાં તમને શું હશે, STD. એટલે ફૂલ ફોર્મ તમારે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન અથવા તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને આ જે છે જાતીય સંક્રમિત રોગો એટલે એની અંદર શું થાય છે કે જાતીય પ્રજનનને લગતા રોગો તરીકે ઓળખવામાં આવે છે, પ્રજનન માર્ગના રોગ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને બીજું કે એની અંદર આપણને પ્રજનન માર્ગના રોગની વાત કરીએ, પ્રજનન માર્ગના રોગ અથવા તો એને સમાગમને લગતા રોગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રજનન માર્ગના રોગ, બરાબર છે. એટલે એને કહેવામાં આવે છે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન, બરાબર છે. RTI ફૂલ ફોર્મ શું થઈ ગયું, શોર્ટ નેમ શું થઈ ગયું, RTI, બરાબર છે. અથવા તો એને કહેવામાં આવે છે સમાગમને લગતા રોગો, સમાગમને લગતા રોગો, બરાબર છે.
એને કહે છે વેનીરિયલ ડિસીઝ. બરાબર છે, વેનીરિયલ શબ્દ આપ્યો છે, બરાબર છે, વેનીરિયલ ડિસીઝ. વેનીરિયલ ડિસીઝ તો શું થઈ ગયું? VD. ઓકે, તો તમે જો કે 3 ફૂલ ફોર્મ પહેલાં તો તમારે ધ્યાનમાં રાખવાના હતા. એક છે STI અથવા તો STD, બીજું ફૂલ ફોર્મ છે RTI, ત્રીજું ફૂલ ફોર્મ છે VD. હા છે. એટલે પહેલી વાત તો તમારે થયું કે જેમ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે, એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે એને બીજા કયા કયા નામથી ઓળખવામાં આવે છે? તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એટલે એને શું થયું? STI. ફૂલ ફોર્મ પહેલાં આપણે જોઈ લઈએ, પછી આગળ વાત કરીએ. STD સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, પછી RTI શું થાય? પ્રજનન માર્ગના રોગો. ગુજરાતી થયું તો શું થશે? રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન. બરાબર છે. અને VD છે, એ VDને શું થયું છે? વેનીરિયલ ડિસીઝ એટલે કે સમાગમને લગતા રોગો. એટલે પહેલાં તો આની વાત થઈ ગઈ. તો એને કયા કયા નામથી ઓળખવામાં આવે છે એની વાત થઈ. તો આ જે રોગો છે, પહેલાં જાતીય સંક્રમિત રોગો છે. જાતીય સંક્રમિત રોગોમાં કયા કયા રોગો? પ્રજનન માર્ગને લગતા રોગો તો કયા કયા છે? ગોનોરિયા છે, સિફિલિસ છે, જનન અંગોના હર્પીસ છે. બરાબર છે. અને HIV દ્વારા થતો કયો છે? HIV એડ્સ. બરાબર છે. HIV વાયરસ દ્વારા થતો રોગ કયો છે? એડ્સ. હિપેટાઇટિસ B. આ બધા પ્રજનન માર્ગને લગતા રોગો છે. હવે આ જે છે ને એમાં હિપેટાઇટિસ B અને HIV તમને કીધું કે અમે કીધું ગોનેરિયા છે, સિફિલસ છે, જનનોંગોના હર્પીસ છે. બરાબર છે. એ બધા છે ને એ રોગો સાથે સાથે HIV થાય છે અને હિપેટાઇટિસ B છે. જેમાં હિપેટાઇટિસ B અને HIV ધ્યાનમાં રાખજો. હું જ્યારે બોલું છું HIV અને હિપેટાઇટિસ, બરાબર છે, હિપેટાઇટિસ B. બરાબર છે. આ બંને ગંભીર રોગો છે, પ્રજનન માર્ગના લગતા જ રોગો છે. પણ એમાં આ બે કયા કયા થાય? HIV અને હિપેટાઇટિસ B એ ગંભીર રોગો છે. અને એ જે છે ને એ વ્યક્તિ, બરાબર છે, એ વ્યક્તિની વપરાયેલી સિરીઝ, ઇન્જેક્શન માટે વપરાયેલી જે સિરીઝ છે તે ઉપરાંત બ્લડ લેવું નહીં. એટલે આ બે જે છે, બે રોગો HIV-વાળા દર્દી છે અને હિપેટાઇટિસ B-વાળા દર્દી છે એનાથી દૂર રહેવું. એના જે વપરાયેલી ઇન્જેક્શન છે, સિરીઝ છે, એનો ઉપયોગ નહીં કરવાનો. રુધિરાધારનો એટલે કે જે બ્લડ છે એનો ઉપયોગ નહીં કરવાનો, કારણ કે એનાથી આપણે શું છે, ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે અને એ ગંભીર પરિણામ પણ ભોગવે છે. ક્લિયર? હવે શું થાય છે કે આ છે ને પ્રજનન માર્ગના એટલે જાતીય સંક્રમિત રોગો છે. એટલે પહેલો તો પ્રશ્ન એ થાય કે આપણને એક શરમ અને સંકોચ અનુભવે. શરૂઆતના જે આમ સામાન્ય જો એના લક્ષણો કહીએ, સામાન્ય લક્ષણો તો શું થાય છે કે જનન માર્ગ છે, જનન અંગો છે, ત્યાં આપણને શું આવે છે? ખંજવાળ આવે છે. પછી ત્યાં સ્ત્રાવ થતો જોવા મળશે. પછી ત્યાં તમને આપણને સોજો આવી ગયા હોય, બળતરા થતા હોય તો આપણે નોર્મલ, બરાબર છે, એ જે છે એ શરૂઆતના કારણો છે. જો કદાચ શરૂઆતમાં જ સંકોચ વગર તમે કહી દો ડૉક્ટરને અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરો તો એ ગંભીર પરિણામમાં ભોગવતા આવતા નથી. પણ શું થાય છે કે જ્યારે આ STDને અનુલક્ષીને જ્યારે રોગો છે, હિપેટાઇટિસ છે, હર્પીસ છે, હર્પીસ પણ ખતરનાક છે. જ્યારે તમે એને શરૂઆતમાં જો કોઈ પણ રોગ શરીરમાં કોઈ પણ, ઇવન શરદી પણ, જો શરૂઆતમાં તમે એનું ધ્યાન રાખો તો તમારે એને જલ્દી મટી જાય છે, હેરાન નથી થવું પડતું. પણ જ્યારે તમે એ વસ્તુને કોઈ પણ રોગને છુપાવો છો, શરમ અનુભવો છો અથવા તો ચાલશે એવો શબ્દ વાપરો છો, ત્યારે એ આપણા માટે ગંભીર પરિણામ પણ ભોગવવું પડે છે. તો અહીંયા પણ એવું છે કે જ્યારે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે એટલે પહેલાં તો સંકોચ જ અનુભવે. એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય એ સંકોચ અનુભવે. અને જ્યારે સંકોચ અનુભવે એને કારણે એ ડૉક્ટર પાસે જતા નથી. અને જ્યારે શરૂઆતમાં એનો ઇલાજ થતો નથી ત્યારે એનું ગંભીર પરિણામ પણ આવતું જોવા મળે છે. અને એ પરિણામ એટલી હદ સુધી આવે છે કે કદાચ એનો ઇલાજ પણ થઈ શકતો નથી અને કદાચ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. બહુ રેરલી, કારણ કે HIV છે એમાં મૃત્યુ થવાની સંભાવના હોય જ છે, હિપેટાઇટિસ B છે એમાં પણ મૃત્યુ થવાની સંભાવના જોવા મળશે. અને એને આધારે નિતંબની બળતરાના રોગો, નિતંબની બળતરાના રોગો, પેલ્વિક ઇન્ફ્લેમેટરી
ઇન્ફ્લેમેટરી ડિસીઝ. ઇન્ફ્લેમેટરી ડિસીઝ. બરાબર છે. શું આવ્યું? PID. ઓકે, ફૂલ ફોર્મ. બરાબર છે. PID છે એનું ફૂલ ફોર્મ લખો. જ્યારે પરિણામ વધારે એટલે કે તમે ધ્યાન ના રાખો, શરમ સંકોચ અનુભવો, ત્યારે કયા પરિણામ આવી શકે? તો પહેલો નિતંબ ને બળતરાના રોગો, પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ, PID. જો કેટલા બધા નામ આવ્યા, આ 1 2 3 4 5 6, બરાબર છે. ને ઘણા બધા નામ છે એટલે તમારે એને યાદ રાખવા જ પડશે. નિતંબની બળતરાના રોગો છે. પછી શું થાય છે? ગર્ભપાત થાય. જો આપણે તમે શરૂઆતમાં ધ્યાન ના રાખો તો ગંભીર પરિણામો કયા કયા મેં એવું તમને કીધું. તો ગંભીર પરિણામમાં એક તો તમને HIVનો રોગ લાગુ પડી શકે છે. HIV તમને ખબર જ છે. હિપેટાઇટિસ B પણ છે, એ પણ બહુ જ ખતરનાક રોગ છે, બરાબર છે. એનું જેને સ્ત્રી છે એને જો હિપેટાઇટિસ B થઈ જાય ત્યારે એને ઘણું બધું જે બ્લીડિંગ હોય ને બહુ બધું થતું જોવા મળે છે. એટલે શું થશે? એ ગંભીર રોગથી પીડાય છે. અહીંયા મેં કીધું કે જો ધ્યાન ના રાખવામાં આવે તો નિતંબને બળતરાના રોગો, ગર્ભપાત થઈ જાય. અને બીજું ગર્ભાશયની બહાર. હવે શું આમ શું હોય? ગર્ભ ક્યાં હોય? બાળક ગર્ભાશયની અંદર હોય ને, પણ જ્યારે બહુ ધ્યાન ના રાખવા આવે તો ખામી ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભ જોવા મળે છે. એટલે જો કે કેટલા ગંભીર પરિણામો આવી શકે છે. તો અહીંયા તમે કીધું કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે એ કઈ રીતે કયા કયા રોગો છે અને એ રોગોમાં ધ્યાન શરૂઆતમાં લક્ષણો, અને જો ધ્યાન ના રાખો તો કયા ખતરનાક લક્ષણો જોવા મળશે, કયા ખતરનાક પરિણામો આવી શકે છે એની વાત છે. હવે આ જે અટકાવો કેવી રીતે? હા છે. તો એમ કહે છે કે જ્યારે જાતીય સંક્રમિત રોગો છે તો એવું કહે છે કે પહેલી તો આપણી પોતાની એક સાવચેતી હોવી જોઈએ. ના જ, કારણ કે આપણા શરીર છે, આપણું જ ધ્યાન રાખવાનું છે. પહેલાં આપણી પોતાની સાવચેતી હોવી જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ. અને મેન કે જ્યારે જાતીય સમાગમ કરવામાં આવે છે ત્યારે તમે જે અવરોધકો છે એનો ઉપયોગ કરો. એક કરતાં વધારે વ્યક્તિ સાથે સમાગમ કરવાનું ટાળવો. આ જો અને સમાગમ કરતી વખતે જે અવરોધકો છે એ બહુ સારી ક્વોલિટી, બરાબર છે, કહી શકીએ એવા અવરોધકોનો ઉપયોગ કરો તો તમે આ જાતીય સંક્રમિત રોગોથી બચી શકો છો. મેઇન તો શું છે કે આપણે પોતાની સાવચેતી આપણે જાતે જ રાખવી પડે. જો હિપેટાઇટિસ B અને HIV છે ને એનો સેજ પણ ચેન્જ લાગે, HIV આપણે ભણી ગયા છે તો આપણા શરીરમાં કંઈક પણ ચેન્જ લાગે ને તો પહેલાં તો ડૉક્ટરનો સંપર્ક કરો, સારા ડૉક્ટરનો સંપર્ક કરો. અને એ જો શરૂઆતથી જ જો તમે એની ટ્રીટમેન્ટ કરો તો તમે કદાચ સાચા પણ થઈ શકો છો, બરાબર, સારા પણ થઈ શકો છો. એટલે એવું કહેવામાં આવે છે કે જો તમે એનું ધ્યાન રાખો, શરીરના જે પ્રજનન અંગો છે એનું ધ્યાન રાખો, સાવચેતી રાખો, સ્વચ્છતા રાખો, એ બધું પોતાના હાથમાં છે. અને આ રોગથી શું છે તમે બચી શકો છો. શરૂઆતમાં પણ કંઈક તકલીફ થતી હોય, સ્ત્રીને પણ કંઈ તકલીફ થતી હોય, જનન માર્ગો છે એનામાં ખંજવાળ આવતી હોય, બળતરા થતા હોય, ઇન્ફેક્શન કંઈ પણ હોય તો એને સંકોચ વગર લેડી ડૉક્ટર પણ હોય છે એનો સંપર્ક કરવો અને સારા ડૉક્ટરનો સંપર્ક કરવો. અને જો શરૂઆતથી એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તમે આ રોગોથી બચી શકો છો. તો અહીંયા આજે આપણે આ જે ટૉપિક છે એ ટૉપિક આપણે એક MTPની વાત કરી અને એક છે STD અથવા તો STI. હવે તમે જો બંનેની અંદર તમારે જેટલા પણ શોર્ટ નેમ છે એટલે જે ફૂલ ફોર્મ છે એ તમારે કરવાના છે, એ બરાબર કરશો તો તમને થિયરી સહેલી લાગશે.